પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 34મો અધ્યાય 15મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. કોના પર પ્રભુની દ્રષ્ટિ છે? પ્રભુની દ્રષ્ટિ એ ન્યાયી માણસો પર છે. દુષ્ટો પર, કપટીઓ પર એ નજર પણ કરતા નથી. ક્યારે નજર કરે છે? એમનો પાપનો ઘડો ભરાઈ ગયેલો હોય છે અને શિક્ષા કરવાને માટે, સજા કરવાને માટે પ્રભુ એમના તરફ જુએ છે. આપણને શું કરે છે? ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે. શિક્ષા કરવાને માટે નથી, કૃપા કરવાને માટે એ દ્રષ્ટિ કરે છે. તો ન્યાયી બનીને જીવવું કેટલું સારું છે. પ્રભુના રાજ્યમાં આપણે ન્યાયી બનીને જીવીએ છીએ, તેનો બદલો મળે છે. સંસારમાં ઘણી વખત આપણે ન્યાયીપણાનો બદલો માગીએ છીએ, પરંતુ મળતો નથી. આજે આપણે જોઈએ તો રાજકીય બાબતમાં કેટલી બધી ઉલટફેર થઈ રહેલી છે. અન્યાય કરે છે, કપટ કરે છે, એમને પ્રશંસા પદો આપવામાં આવે છે, નાણાં આપવામાં આવે છે અને એ રીતના એ થાય છે. પરંતુ એવું પ્રભુનું રાજ્ય નથી. પ્રભુનું રાજ્ય છે એ તો ન્યાયીઓ માટે પ્રભુ કૃપા દ્રષ્ટિ કરે છે. જે ન્યાયથી વર્તે છે એ બધા ઉપર ઈશ્વરની દ્રષ્ટિ છે, કૃપા દ્રષ્ટિ છે. એટલે હંમેશા જ્યારે પણ આપણને જુએ છે ત્યારે પ્રભુ એ કૃપાથી જુએ છે. આપણું હિત કરવાને માટે, આપણું ભલું કરવાને માટે ઈશ્વર જુએ છે. એ એમ જ જોતા નથી. તો ન્યાયી બનીને જીવીશું તો પ્રભુ આપણને કૃપા દ્રષ્ટિથી ભરી દેશે. તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. ન્યાયી બનવું કેટલું સારું છે. યાકૂબના પત્રમાં લખવામાં આવ્યું છે, ન્યાયીઓની પ્રાર્થનાથી ઘણું બધું સાર્થક થઈ શકે છે. એલિયા પણ આપણા જેવો જ માણસ, પણ ન્યાયીપણામાં જીવવાવાળો હતો અને એની પ્રાર્થનાથી વરસાદ પડતો બંધ થાય છે અને ફરીથી પ્રાર્થના કરે છે ત્યારે વરસાદ ચાલુ થાય છે. આપણે જ્યારે પ્રભુને અરજ કરીએ છીએ ત્યારે હંમેશા એના કાન ઉઘાડા રહે છે, આપણા પ્રત્યે ઉઘાડા રહે છે. તેથી આપણે હંમેશા ન્યાયી વર્તન કરવાનું છે. ન્યાયી વર્તન કરતાં કરતાં આપણને દગાઓ અને ધોકાઓ પણ મળશે, પરંતુ એ બધા જ દગા અને ધોકાથી પણ પ્રભુ આપણને બહાર કાઢશે. અને જેટલું આપણે નુકસાન સહન કર્યું છે એટલું પ્રભુ તેમના રાજ્યમાં ભરપાઈ કરીને આપણને આપશે. તેથી આપણે હંમેશા ન્યાયી કૃત્ય કરવાની જરૂર છે, ન્યાયીપણામાં રાચવાની જરૂર છે. બીજું વ્યક્તિ ન્યાયીપણું કરીને કંઈ ફળ નહીં મળે તો એ ફેંકાઈ જાય છે. ચલો હારી થાકીને છોડી દે છે. આપણે છોડીએ નહીં, કેમ કે જ્યારે આપણે છોડતા નથી તો ચોક્કસ યોગ્ય સમયે આપણે ધીરજ રાખીએ છીએ તો ફસલ લણીએ છીએ. તેથી હંમેશા ન્યાયી બનીએ કે જેથી આપણી અરજ પણ પ્રભુ સાંભળે અને બીજાઓને માટે કરેલી અરજ પણ પ્રભુ સાંભળે. હંમેશા તેમના કાન આવા ન્યાયી માણસ પ્રત્યે ઉઘાડા રહે છે. ઉઘાડા રહે છે એનો મતલબ શું છે? કે એ સાંભળી જ લે છે. એના કાન કદી બંધ થતા નથી. આપણે યથાયોગ્ય પ્રાર્થના કરીએ એનો પ્રત્યુત્તર આપવાને માટે પ્રભુ તત્પર છે, કટિબદ્ધ છે. એને પ્રેમ છે ન્યાયીઓ પર અને એ પ્રમાણે એ ન્યાયીઓને માટે સમય ફાળવે છે, ન્યાયીઓના ફેવરમાં રહે છે, ન્યાયીઓને ગમે છે અને ન્યાયીઓને જોઈને પ્રભુ ખુશ પણ થાય છે. તો આજના દિવસમાં પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા, ન્યાયીપણું કરતાં કરતાં, નેકીપણામાં જીવતા જીવતા કદાચ આપણે ઘણા બધા હતાશ થઈ જઈએ કે આટલું ભલું કરવા છતાં, પ્રભુના માર્ગમાં સચ્ચાઈથી ચાલવા છતાં પણ મારા જીવનમાં કોઈ જાતનો આશીર્વાદનો સ્ત્રોત નથી. પરંતુ ચોક્કસ યોગ્ય સમયે પ્રભુ આપણને આપશે. તેથી હંમેશા ન્યાયીપણામાં આગળ વધીએ અને પ્રભુનો મહિમા કરતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ.
પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો. તમામ શ્રોતાજનોને પ્રભુ ન્યાયીપણાની જિંદગી જીવવાને માટે મદદ કરો, કેમ કે એનો બદલો તમે ભરી આપો છો, એનું પ્રતિફળ તમે આપો છો. ભલાઈનો બદલો ભલાઈથી તમે ભરી આપો છો. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને ધીરજતાથી ભલાઈના કામો કરવાને માટે કૃપા પૂરી પાડો. તમારા રાજ્યના બાંધકામમાં ધીરજતાથી આગળ વધતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. તમારી છત્રછાયામાં ધરી રાખો અને હંમેશા ન્યાયનો કૃત્યો કરીને એમની પ્રાર્થનાઓ સદા તમે સાંભળતા રહો એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.